ત્યારબાદ ચોપડાના દાતા કિશોરભાઈ નાથાભાઈ ભાદાણી તુલસી પોલી પ્લાસ્ટિક એમના વતી પુત્ર એમના ખેનીલભાઈ કિશોરભાઈ ભાદાણી ને સજોડે આવવા માટે વિનંતી છે અને એનું સજોડે ચિરાગભાઈ ગોંડલિયા સિંગલ રાહુલભાઈ માંડણકા અને એમના પત્ની અને ચિરાગભાઈ ગોંડલિયા આવશે. કિશોરભાઈના દીકરા એવા ખેનીલભાઈ ચોપડાના દાતા આ વર્ષના અને આવતા વર્ષના એમનું સન્માન થઈ રહ્યું છે. રાહુલભાઈ માંડણકા સજોડે ચિરાગભાઈ ગોંડલિયા આ 1200 તરફથી. ₹21,000 દાતા રાજેશભાઈ વજુભાઈ જીયાણીનું સન્માન કરશે જયેશભાઈ ગોંડલિયા તથા ભાસ્કરભાઈ વાછાણી. આવો રાજુભાઈ. જયેશભાઈ ગોંડલિયા તથા ભાસ્કરભાઈ વાછાણીને વિનંતી કે આપ એમના સન્માનમાં જોડાશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સંકલ્પો તમારા મનમાં ઉપસ્થિત રહે, ઉપસે, જેથી કરીને સમાજ અને શ્રેષ્ઠીઓના ઉદ્દાનો પૂરા થાય. નમ્ર વિનંતી કે રાજુભાઈને ઘણું બધું કામ આની સાથે સાથે કરેલું છે. ધન્યવાદ રાજુભાઈ. 21,000 દાતા પારેવડી પરિવાર સુધીરભાઈ ગોંડલિયાને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમનું સન્માન કરશે ચિરાગભાઈ ગોંડલિયા તથા સાગરભાઈ ગોંડલિયા. આવો સુધીરભાઈ. દર વખતે સુધીરભાઈનો કંઈક ને કંઈક સ્નેહ ફાળો હોય જ છે. ₹11,000 દાતા યશરાજ ફાઇનાન્સ મિતેશભાઈ છગનભાઈ ભાદાણીને વિનંતી કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમનું સન્માન કરશે રાહુલભાઈ માંડણકા તથા રોહિતભાઈ ગોંડલિયા. આવો મિતેશભાઈ. આવો ભાસ્કરભાઈ. આવો મિતેશભાઈ વરદી. બે લાડવા. ધન્યવાદ. આપણી વચ્ચે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન માંથી જસ્મીનભાઈ કુંજડિયા અવેલેબલ છે. હું વિનંતી કરી જસ્મીનભાઈ આપ સ્ટેજ ઉપર આવી અને અંગદાન વિશે આપણને માહિતી આપશે. મારે પણ થોડું કહેવું છે, પણ જસ્મીનભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન. આવો જસ્મીનભાઈ. સુલતાનપુર
ગામ પરિવાર દ્વારા આયોજિત 5મા સ્નેહ મિલન કાર્યક્રમમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે દાનની વાત, હું તમારો વધારે સમય નહીં લઉં, 5 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ. ઘણા બધા કાર્યક્રમો બાકી છે. આપણે આજે દાનની વાત કરવી છે. દાન અનેક પ્રકારના હોય છે. આપણે સાંભળ્યું હશે અન્નદાન, સમયદાન, સેવાદાન, પૈસાનું દાન, જેની જેવી યથાશક્તિ જીવિત અવસ્થામાં એવા એ દાન કરતો હોય છે. પણ આજે આપણે એક વિશેષ પ્રકારના દાનની વાત કરવાની છે, જે જીવતા નહીં પણ મૃત્યુ બાદ કરવાનું છે, જેનું નામ છે અંગદાન. દરેક પ્રકારના દાન આપણે જ્યારે જીવીએ ત્યારે કરતા હોઈએ છીએ, પણ આ મૃત્યુ પછી કરવાવાળું દાન છે. અંગદાન થકી, અને એ અંગદાન ક્યારે થાય છે? જ્યારે આપણે યા આપણા કોઈ સ્વજન આઈસીયુમાં હોય, બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હોય અને એમના અંગો સારા હોય, જ્યારે એ પેશન્ટ, એ દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હોય અને બ્રેઇન ડેડ હોય, પરંતુ એના અંગો સારા હોય, ત્યારે આપણે અંગદાન કરી શકીએ છીએ. વાત કરીએ અંગદાનથી 8 થી 9 લોકોને નવું જીવન મળે છે. તમે સમજી શકો છો આનું મહત્વ. એક વ્યક્તિ જ્યારે મરી રહ્યો છે ત્યારે એ વ્યક્તિ 8 થી 9 લોકોને નવું જીવન આપી શકે છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણી ચિતા તો સળગવાની જ છે, પરંતુ એ પરિસ્થિતિમાં જો અગર આપણને આની સમજણ હોય તો એ આપણા થકી આપણે 8 થી 9 લોકોના ઘરે અંધારામાંથી અંજવાળું પ્રસ્થાપિત કરી શકીએ છીએ. એ સમયે આપણે જો આ નિર્ણય લઈએ છીએ તો ઘણા લોકોના જીવનમાં ઉજાસ પાથરી શકીએ છીએ. વાત કરીએ આપણા દેશની, આપણા સુરતની કે આપણા દેશની, તો અંગદાનમાં અંગોની રાહ જોતા વ્યક્તિઓ જે છે આપણા દેશમાં, એ લાખોની સંખ્યામાં છે. આપણા દેશમાં હજારોની સંખ્યામાં અંગદાન તો થઈ રહ્યું છે, પરંતુ તકલીફ એ છે કે એનું લિસ્ટ, જે વેઇટિંગ લિસ્ટ કહીએ, એ લાખોમાં છે. એક સમયે જોવા જઈએ તો આજે આપણે અહીંયા વાતો કરી રહ્યા છીએ તો આજની તારીખમાં 2.5 થી 3 લાખ લોકો એવા છે આપણા દેશમાં કે જે કોઈકને કોઈક અંગો, કિડની હોય, લીવર હોય, હૃદય હોય, ફેફસું હોય, એ અંગો કોઈ અમને દાન કરે એની રાહ જોઈ રહ્યા છીએ. એક રીતે જોવા જઈએ ને તો આ એક મૃત્યુની પ્રતીક્ષા જ છે, કારણ કે જો એને અંગો નથી મળતા અને સમય જતો રહે છે તો આપણે સમજી શકીએ છીએ કે શું થાય છે. તો આ જે રાહ છે, અત્યારે કદાચ આપણે જમવાની રાહ જોતા હોય ને તો એક વખત સહન થઈ જાય, પણ આજે મૃત્યુ, આજે મારું મૃત્યુ થશે, કાલે મૃત્યુ થશે, અંગો નહીં મળશે, તો એ થોડોક લાગણીવાળો વિષય છે. તો એવા સમયે અગર આપણે આપણા સ્વજનમાંથી કોઈનું અગર બ્રેઇન ડેડ થાય છે અને એ સમયે આપણે અંગોનું દાન કરવા માટે સંમતિ આપીએ છીએ, તો એનાથી વિશેષ આ જીવનમાં આપણા મૃત્યુ પછી થવાવાળી વસ્તુ કોઈ જ નથી હોતી. કારણ કે આપણું મૃત્યુ થાય છે, આપણું નામ તો જતું જ રહેવાનું છે, આપણું દેહ પણ જતો રહેવાનો છે, પરંતુ જો અગર આપણે આ અંગદાન કરીએ છીએ, બ્રેઇન ડેડ પેશન્ટ છે, આઈસીયુમાં છે, એમનું અંગો સારા છે અને અંગદાનની સંમતિ આપીએ છીએ, તો આપણા મૃત્યુ પછી આપણું નામ પણ આપણે અમર કરી રહ્યા છીએ અને આપણા દેહનો કોઈકને કોઈક અંશ કોઈકના શરીરમાં જીવંત રાખી શકીએ છીએ. તો આપણે આ અંગદાન વિશે સમજૂતી કેળવીને અહીંયાથી હું દરેક વ્યક્તિને એક રિક્વેસ્ટ કરીશ કે બને એટલું આની અંદર ઊંડું ઉતરે, થોડી સમજણ લે, અને જો અગર આપણી આસપાસ યા આપણા સમાજમાં, આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ જાહેર થાય છે તો એને અંગદાન માટે થોડું સમજાવે અને એમાં આગળ આવે, કારણ કે આ સમાજને બહુ બધા લોકોની જરૂર છે. હવે આપણે એના માટે આપણે સંકલ્પ કરીશું, પણ સંકલ્પ કરીએ ને, જ્યારે જીવનમાં આપણે કોઈ સંકલ્પ કરતા હોઈએ તો સંકલ્પને પીઠબળ પૂરું પાડે એવા 1-2 કિસ્સાઓની વાત કરીને હું મારી વાણીને વિરામ આપીશ. અંગદાન કોણ કરી શકે? અંગદાન નવજાત બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ, નવજાત બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ સુધીના કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. ઘણી વખત આપણને સવાલ આવે કે 65 વર્ષના હતા, 70 વર્ષના છે, તો અંગદાન થઈ શકશે કે નહીં? ના, થઈ શકશે અગર એમના અંગો સારા છે, બ્રેઇન ડેડ થયા છે તો. કારણ કે બ્રેઇન ડેડ એક એવી પરિસ્થિતિ છે જે કોમાથી પણ એક સ્ટેપ આગળ છે. કોમામાં આપણે સાંભળેલું હશે કે ઘણા વ્યક્તિ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પણ પાછા આવવાની શક્યતાઓ છે અને એવા દાખલાઓ પણ છે સમાજમાં.
કે પાછા આવે છે કોમામાં. પણ બ્રેઇન ડેડ વ્યક્તિ જ્યારે આઈસીયુમાં હોય છે, વેન્ટિલેટર પર હોય છે, ત્યારે બ્રેઇન ડેડ થઈ ગયું છે, ઇરિવર્સિબલ પ્રોસેસ છે, મતલબ એ પાછું આવવાની શક્યતા, વેન્ટિલેટર બંધ થયું, એ વ્યક્તિનું મૃત્યુ થયું. પણ એવા સમયે જ્યારે વેન્ટિલેટર ઉપર વ્યક્તિ હોય છે ત્યારે એના અંગો બધા સારા હોય છે, ખાલી મગજ જ કામ કરવાનું બંધ કરતું હોય છે. તો નવજાત બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ સુધીના કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. આપણા સુરતની વાત કરીએ કે આપણા દેશની વાત કરીએ તો એવો એક કિસ્સો નવજાત બાળકનો જે હું તમારી સાથે શેર કરીશ. આપણા સુરતમાં અનુક્રમે 4 દિવસ અને 100 કલાકના બાળકોનું અંગદાન થયેલું છે. પાછળના દિવસોમાં કદાચ તમે પેપરમાં વાંચ્યું હશે કે આપણા દેશનો સૌથી નાની વયનો અંગદાનનો જે આપણા દેશનો કિસ્સો બન્યો એ આપણા સુરત સિટીનો હતો. 4 દિવસનું બાળક જ્યારે જન્મ્યું ત્યારે એને 4 દિવસની અંદર બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યું. ધન્ય છે એની માને અને એના પપ્પાને કે જેમણે 4 દિવસના બાળકને અંગદાન માટે સંમતિ આપી. કોટી કોટી વંદન છે એવી માતાને કે જે પોતાના બાળકને તો પ્રેમ ન કરી શકી, પરંતુ એને પોતાના બાળકના અંગો બીજાના બાળકને આપીને એની માતાને પ્રેમ કરવાનો એક ચાન્સ આપ્યો. 9 મહિના સુધી એ માતા લાગણી વિહીન નહોતી કે 4 વર્ષના બાળકના અંગો કાઢી લેવા માટે એને સંમતિ આપી, પરંતુ એને બી ખબર હતી 9 મહિના સુધી એને એના પેટમાં બાળકને રાખેલું હતું. પણ એણે એવું વિચાર્યું કે ભગવાનને આ જ વસ્તુ પસંદ હશે. 4 દિવસ પછી એમનું બાળક બ્રેઇન ડેડ જાહેર થયું. હજી તો એને ચહેરો જોયો ન જોયો અને તરત જ એમનો બાળકના અંગો એમણે તાત્કાલિકમાં ઇમિડિયેટલી હા પાડી દીધી કે હા તમે મારા બાળકના અંગો બીજાને આપો. અને એ બાળકોના અંગો થકી આજે સુરતમાં 8 થી 10 વર્ષના બાળકોને કિડની અને લીવર અર્પિત થયું અને એ બાળકો અત્યારે જીવી રહ્યા છે. આવી જ વાત ઉપરથી પ્રેરણા લઈને એક બીજો કિસ્સો ટૂંક સમયમાં બન્યો. એક માતા પિતાનો એકનો એક છોકરો 19 વર્ષનો જે એક્ઝામ આપીને પરીક્ષા આપીને પાછો ઘરે જઈ રહ્યો હતો ત્યારે એને રસ્તામાં એક્સિડન્ટ થયું. હેડ ઇન્જરી થતાં એને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. હવે એ માતાને જ્યારે અમે મળ્યા, અમે વાત કરીએ છીએ, માતા કે હવે મારો છોકરો તો નથી રહ્યો, પણ તમે જે કંઈ કહી રહ્યા છો એ વધારે સમજ નથી પડતી, પણ હા એવી સમજ પડે છે કે જો એના 2-3 અંગો પણ કોઈના જીવનમાં કામ આવશે તો કદાચ હું મારા 2-3 છોકરાને નવો જન્મ આપી શકીશ. અને એ રડતા આંસુએ એ માતાએ કહ્યું કે મારા છોકરાના અંગદાન કરવા માટે હું સંમતિ આપું છું. એ રડતો ચહેરો એ માતાનો. અને એના પછી જ્યારે 3 મહિના પછી એ જ માતાએ એમના છોકરાનું હૃદય જે અંગનું દાન કરેલું હતું, હૃદયનું જે દાન કરેલું હતું, એ 26 વર્ષીય યુવતીના શરીરમાં સ્ટેથોસ્કોપથી જ્યારે થબકતું સાંભળ્યું અને ત્યારે જે ખુશીના આંસુ હતા એ બંને આંસુ આજે પણ અમને યાદ છે. અને એ માતા આજે બી એ છોકરીને પોતાના છોકરો જીવી રહ્યો છે એવી જ રીતે પ્રેમ કરે છે. તો મિત્રો, અંગદાન માટે આગળ આવો, સંકલ્પ કરો કે આજુબાજુમાં કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય છે અને અંગો સારા છે તો આપણે અંગદાન તરફ આગળ વધીએ કે જેથી કરીને 8 થી 9 લોકોના ઘરમાં આપણે પ્રકાશ પાથરી શકીએ. તો મારી સાથે તમે બધા સંકલ્પ કરશો કે અંગદાન આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ. તો ચાલો આપણે સાથે મળીને અંગદાનનો સંકલ્પ કરીએ અને આ સમાજને સ્વસ્થ બનાવીએ, સારો બનાવીએ, આપણા દેશને ગૌરવ અપાવીએ. તો 2 મિનિટ માટે ઊભા થશો તમે બધા? જે આપણને સમજાવ્યું ને એમાં આપણે અત્યારે ગુજરાતીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ સામાન્ય મિથ અથવા તો કઈ માન્યતા પ્રસરેલી છે કે ભાઈ અંગદાન કરવાથી અથવા તો કોઈ અંગનું કોઈ ડોનેટ કરીએ તો ભાઈ દેહ અધૂરો રહી જાય, આવતા જન્મમાં એમને જે દાન કરેલું હોય એની ક્ષતિથી દેહનું જન્મ થાય, અથવા તો આપણા ધર્મમાં આપણા ધર્મની અંદર અંગદાનની મનાઈ કરવામાં આવેલી છે, અથવા ડોક્ટરો પણ આપણને અંગદાન વિશે જ્યારે જાણ થાય ત્યારે બરાબર ધ્યાન નથી આપતા. આવી જે ખોટી મિથ ફેલાણી છે, જે માન્યતા ફેલાણી છે, એને આપણે દૂર કરવાની છે. ટોટલ એમ કહેવાય કે શાસ્ત્રો, ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોની અંદર 16 મહાદાન, એમાંનું અતિ મહાદાન જો હોય તો એ અંગદાન છે. અન્નદાન, જલદાન, કન્યાદાન, ધનદાન, સંસ્કૃત દાન, વિદ્યાદાન, એવા ટોટલ ભૂમિદાન, ગૌદાન, એવા ટોટલ 16 પ્રકારના દાનોનું જે મહત્વ સમજાવેલું છે, એમાંનું અતિ ઉત્તમ જો કોઈ દાન હોય તો એ દાન છે
અંગદાન. આ જસ્મીનભાઈ, તમને એ વાતનો બહુ જ આનંદ થશે કે અમારા ગામમાં જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. એમના પરિવારે એ સમયે ત્વરિત એવું ડિસિઝન લીધું કે અમારે અમારા પુત્રના તમામ અંગોનું દાન કરવું છે. કેટલી ભયંકર પરિસ્થિતિ કહેવાય એ સમયે, આટલો વિશાળ સમયે આવું મહાન ડિસિઝન લેવું, એ પણ આ ભારતીય સંસ્કૃતિને શોભે ને એવું ડિસિઝન છે. આના સાથે સાથે હમણાં જ 2 કે 3 દિવસ પહેલા અમારા ગામમાં વિનુભાઈ કરશનભાઈ બોરડ એમણે પણ પોતાના અંગોનું દાન કરેલું છે. મિત્રો, આવા સારા ડિસિઝન, આની શરૂઆત અમારા ગામમાં ફેલી છે. આટલા સમયમાં આવી સંસ્કૃતિનો જન્મ આપવા માટે આ પરિવારને સમસ્ત ગામ સુલતાનપુર થકી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે, એમનું અભિવાદન કરીએ છીએ. જોરદાર તાળીઓથી એમાં આવા પરિવારોનું સ્વાગત થયું છે. બહુ કડક ડિસિઝન લેવું, કડક ડિસિઝન છે. જ્યારે આ સમયે આપણા દીકરાઓનું અથવા દીકરીઓનું કે કોઈ પણ આપણા અંગત વ્યક્તિઓનું અવસાન થાય અને આપણે એ સમયે ડિસિઝન લઈએ કે મારે મારા પુત્રોના અંગોનું દાન કરવું છે, તો અમારા ગામમાં આ પ્રથમ ઘટના છે કે જેણે આવા અંગોનું દાન કરી અને પોતાના મૃત્યુને અમર કરી નાખ્યું હોય. જીવન મર્યા પછી અમર કરવું હોય એનું નામ છે અંગદાન. સાચી વાત છે ભાઈશ્રીએ જેમ કહ્યું તેમ કે આ એક બહુ કઠણ વિષય છે, કઠણ નિર્ણય છે. એક બાજુ આપણું સ્વજન જઈ રહ્યું છે અને બીજી બાજુ આપણે એમના જ અંગોનું દાન કરવાનો વાત કરી રહ્યા છે, નિર્ણય કરી રહ્યા છે. તો આ એક બહુ જ ડેલિકેટ અને લાગણીશીલ વિષય છે. પરંતુ સાહેબે જેમ કીધું તેમ કે આ મૃત્યુ પછી કોઈના માટે જીવન જીવવાનો અવસર છે. અને સુલતાનપુરમાં જે 2 દાખલા સાહેબે અત્યારે આપણી સાથે શેર કર્યા, સુલતાનપુર ગામનું ખૂબ ખૂબ આભાર સમાજ વતી હું વ્યક્ત કરું છું કે સુલતાનપુર ગામમાંથી એક જ ગામમાંથી 2 વ્યક્તિઓ પોતાના પરિવાર, પોતાના સ્વજન, પોતાની લાગણીઓને સાઈડ પર રાખીને આ વિષયમાં આગળ કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સુલતાનપુર ગામનો. હું વિનંતી કરીશ મનસુખભાઈ ગુરજીભાઈ ગોંડલિયાના ફેમિલીમાંથી લગભગ બંને ટીકુ લગભગ દેહમાં છે એ ન હોય, એના બદલે હિંમતભાઈ સૌજીભાઈ ગોંડલિયા અને મુકેશભાઈ સૌજીભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એમનું જસ્વીનભાઈના હસ્તે આપણે સ્વાગત સ્વીકારશું. હિંમતભાઈ તથા મુકેશભાઈને વિનંતી કે મનસુખભાઈના પરિવાર થકી, આપણે મનસુખભાઈના પરિવારમાંથી કોઈ હાજર ન હોય તો એમના પરિવાર થકી હિંમતભાઈ અને મુકેશભાઈ હાજર છે તો આપણે એમને સન્માનિત કરીશું. મિત્રો, વધાવો આ ફેમિલીને, આ પરિવારને કે જેમણે એમના પરિવારને ખોયા પછી પણ બીજા પરિવારમાં દીપ પ્રાગટ્ય કર્યો છે. આવો. હું વિનંતી કરીશ બિપિનભાઈ ગોંડલિયા અને સુરેશભાઈ ભુવાને કે એમનું સન્માનમાં જોડાશે. માનવતા ઉપર મોહર લગાડે ને એવો આ ડિસિઝન છે. જસ્વીનભાઈ, આપ આપના કિંમતી સમય ફાળવી અને અમને કિંમતી સમય કાઢીને અમને સમય ફાળવ્યો બદલ તમારો આભાર. આવો, તમારું પણ સ્વાગત કરવું છે. આવો, બિપિનભાઈ અને રાહુલભાઈને વિનંતી કે એમને હું સ્વાગત કરવા માટે આગળ આવશે. બિપિનભાઈ. જસ્વીનભાઈની સાથે સંજયભાઈ તળાવિયા અને બિપિનભાઈ તળાવિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે પણ એમની નોંધ લઈએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા
આપણી વચ્ચે મિત્તલબેન ગોંડલિયા એએસઆઈ આપણી વચ્ચે મિત્તલબેન ગોંડલિયા પણ ઉપસ્થિત છે, તો આપણે એમનું પણ સન્માન કરવું છે. પણ મને એક વાત બહુ જ ગમી મિત્તલબેન એ આપણા ગામના દીકરી છે અને સાસરીએ છે. એ ગામ પ્રત્યેની લાગણી છે એટલે આ ગામના પરિવાર સાથે જોડાઈને દરેક સ્નેહ મિલનમાં આપણી સાથે આવે છે. એ આપણા ગામની દીકરી છે, છતાં આપણી ત્યાં સાસરેથી આપણી ત્યાં પ્રસંગમાં આવે છે, આ ઉત્સવમાં આવે છે. અને આજે એની ફરજમાં નથી કે એમને આ કાર્યક્રમને કે આપણને કોઈ પણ પ્રકારનું દાન લખાવે, પણ આજે મિત્તલબેન તરફથી પણ આપણને 5100 રૂપિયાનું દાન આવેલ છે. દીકરી તરફથી ગામ પ્રત્યેની જે આ લાગણી છે એ લાગણીને પણ હું સન્માનિત કરું છું. મિત્તલબેન, હું વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં આવશો અને એમને સન્માનિત કરશે. રીટા કસવાડા અને કિરણબેન માંડણકાને કે એમનું સન્માન કરવા તમે આગળ આવશો. હવે હું જે નામ ઘોષિત કરું અને ઝડપથી સ્ટેજની બાજુમાં રહેશો, કારણ કે દાતાનું સન્માન કરવાનું છે. હિંમતભાઈ સૌજીભાઈ ગોંડલિયા તેમજ અંશ ગોંડલિયા, શિરીષભાઈ મનસુખભાઈ કાસડિયા તેમજ પરેશભાઈ જીણાભાઈ ગોંડલિયા, કેતનભાઈ ભીખુભાઈ ગોંડલિયા તેમજ પરેશભાઈ અર્જણભાઈ પડસાળા, અશ્વિનભાઈ ધીરુભાઈ કાસડિયા તેમજ ઘનશ્યામભાઈ ભાયાભાઈ ગઢિયા, જિગ્નેશભાઈ વજુભાઈ ગોંડલિયા અને જેનિશભાઈ સાવલિયા. આ જે નામ ઘોષિત કર્યા સ્ટેજની નજીક રહેશો એવી વિનંતી છે. એટલે આપણે દાતાનું સન્માન કરવાનું છે. આ તો ઝડપથી આપ રહેશો. મિત્તલબેનનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ જોરદાર તાળીઓથી આસમાનમાં કેડી નથી તો એનો મતલબ એમ નથી કે ત્યાં કોઈ સફર ખેડી નથી. કલ્પના ચાવલા જો, સુનિતા વિલિયમ જો આસમાનમાં સફર ખેડી અને આવી દીકરીઓ ત્યાં કરી છે કેડી. એકવાર જોરદાર તાળીઓથી બેનને મિત્તલબેનને વધાવીએ. અને 5100 રૂપિયાનું દાન પણ આપ્યું છે. સાસરે છે, ગામ પરિવારની દીકરી છે અને ના પાડતા હતા બધા આયોજક કમિટી, પણ હવે એમનો બહુ હરખ હતો કે મારે કંઈક આપવું છે, દીકરીનું લેવાય નહીં, પણ છતાં પણ એમનો ભાવ છે. ફરી એકવાર નલિન કુમાર, પંકજ કુમાર, મિત્તલબેન, મિત્તલબેનના હસબન્ડ જો હોય તો એ પણ આવો સાહેબ, આવો. તમે તો અમારા ગામના કુમાર કહેવાઓ ભાઈ. આવો નહીં મૂકી અમે તમને. દીકરીનું નો લે પણ જમાઈનું અમે હે ને મૂકતા જ નથી ભાઈ. એમનું સન્માન હું વિનંતી કરીશ રાહુલ માંડણકા, મિતેશ ભેસાણીયાને કે એમનું પણ સન્માન કરે. ધન્યવાદ જમાઈ રાજાને. મને નામ નથી ખબર પણ તમે આવ્યા એ બદલ તમારો ખૂબ આભાર અને અમારી બેનને લાવ્યા એ બદલ આભાર. હું વિનંતી કરીશ 11000 ના દાતા મગનભાઈ ગિરધરભાઈ ગોંડલિયા સ્ટેજના આગળના ભાગમાં આવશે. એમનું સન્માન કરશે હિંમતભાઈ સૌજીભાઈ ગોંડલિયા તથા અંશ ગોંડલિયા. હિંમતભાઈ અને અંશને વિનંતી કે તેઓ આગળ આવી અને મગનભાઈ ગિરધરભાઈ ગોંડલિયાનું સન્માન કરશે. 11000 ના દાતા છે આપણા, આજીવન દાતા છે મગનભાઈ, આજીવન દાતા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મગનભાઈ. મગનભાઈ આપણા સ્નેહ મિલનના આજીવન દાતા છે. એને કીધું કે જ્યાં સુધી સ્નેહ મિલન ચાલુ રહેશે ત્યાં સુધી હું આપતો રહીશ. વાહ. 11000 ના દાતા નીતિનભાઈ તથા ભરતભાઈ ગાંડુભાઈ સાવલિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજના આગળના ભાગમાં આવો. ભરતભાઈ તથા નીતિનભાઈ એમનું સન્માન કરશે શિરીષભાઈ મનસુખભાઈ કાછડિયા તથા પરેશભાઈ જીણાભાઈ ગોંડલિયા. શિરીષભાઈ તથા પરેશભાઈ સત્વરે સ્ટેજના આગળના ભાગમાં આવશો, એમનું સન્માન કરશો. આપણા 11000 ના દાતા છે નીતિનભાઈ તથા ભરતભાઈ. ગાંડુ બાપા તમે આવો.
છું જો એમના પરિવારમાંથી કોઈ હોય તો અહીંયા સન્માન સ્વીકારવા આવશે. 11,000ના દાતા ગોવિંદભાઈ રાઘવભાઈ ગોંડલિયા અને સ્વર્ગસ્થ ગીતરભાઈ દેવરાજભાઈ પદમાણી એમને સ્મૃતિ અર્થે જેમ દાન આવ્યું છે એમના પરિવારમાંથી 11,000 એમ તો રઘુભાઈ તથા પરસોત્તમભાઈ ગીરધરભાઈ પદમાણી અથવા એમના પરિવારમાંથી કોઈ પણ આવી આ બંને દાતાઓના અહીંયા સન્માન સ્વીકારશે એ વિનંતી છે. ગોવિંદભાઈ રાઘવભાઈ ગોંડલિયા. તો પછી પરસોત્તમ પરિવારમાંથી કોઈ નજીક ના હોય ને આવીને ઝડપથી અહીંયા, કારણ કે ટ્રોફી શીલ્ડ અહીંયા બબે હોરાના પડ્યા રહે છે એટલે સન્માન સ્વીકારી દો. નજીકના કોઈ આવીને લઈ જાઓ ત્યાં પહોંચાડી દો તો બહુ વધુ સારું, એટલે આયોજકોને સરળતા રહે. આપણા 11,000ના દાતા છે રક્ષિતભાઈ મનસુખભાઈ બોરડ. હું વિનંતી કરીશ રક્ષિતભાઈને કે સ્ટેજના આગળના ભાગમાં એમનું સન્માન કરશે કેતનભાઈ ભીખુભાઈ ગોંડલિયા તથા પરેશભાઈ અર્જણભાઈ પડસાડા. રક્ષિતભાઈના પપ્પા છે તો સન્માન કરવા. તથા 11,000ના દાતા છે સ્વર્ગત ઉજીબેન કુરજીભાઈ દેસાઈ તથા સ્વર્ગત મંજુલાબેન ભીખુભાઈ દેસાઈ અને એમના વતી છે ભીખુભાઈ દેસાઈનો વિનંતી કરીશ ભીખુભાઈને કે સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમનું સન્માન કરશે અશ્વિનભાઈ ધીરુભાઈ કાછડિયા તથા ઘનશ્યામભાઈ ભાયાભાઈ ગડિયા. ઘનશ્યામભાઈ અને અશ્વિનભાઈ એમનું આપ સન્માનમાં જોડાશો. ખૂબ ખૂબ ધન્યવાદ ભીખુભાઈ. ત્યાર પછી 11,000ના દાતા છે સ્વર્ગસ્થ લીલાબેન નાગજીભાઈ ગોંડલિયા તથા તેમના વતી નાગજીભાઈ ગોંડલિયાને વિનંતી કરી છે સ્ટેજના આગળના ભાગમાં આવશે અને એમનું સન્માન કરશે જિગ્નેશભાઈ વજુભાઈ ગોંડલિયા તેમજ જેનિશભાઈ સાવલિયા. આવો દાદા આવો. પછી ₹5100ના દાતા છે કિશોરભાઈ નવલભાઈ ગોંડલિયા. એમને વિનંતી કરી સ્ટેજના આગળના ભાગમાં આવે. એમનું સન્માન કરશે બિપિનભાઈ નાગજીભાઈ ગોંડલિયા તથા રાહુલભાઈ માંડણકા. કિશોરભાઈ આવો દાદા. નવલ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે બિપિનભાઈ તથા રાહુલભાઈ. ₹5100ના દાતા છે સ્વર્ગસ્થ રંભાબેન નાથાભાઈ ભાદાણી તથા તેમના પરિવાર. હું વિનંતી કરીશ કે ભાદાણી પરિવારમાંથી અથવા તો રંભાબેનના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો આગળ આવશે. આવો તો એમનું સન્માન કરશે સાહિલ હર્ષુભાઈ ગોંડલિયા તથા ભાર્ગવ સાવલિયા.